સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીની બેઠક. ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સીએમઓ અને પોલીસના અધિકારીઓ પણ હાજર છે. ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પરિવારજનોને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. 8 જેટલા મૃતદેહ પરિવારજનોને અત્યાર સુધી સોંપી દેવામાં આવ્યા છે. 241 લોકોની ડીએનએની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશને લઈને બેઠકોનો દોર યથાવત. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પહોંચ્યા અને તેમણે બેઠક કરી. જગદીશ પંચાલ સહિતના નેતાઓ પણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા. સીએમઓના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે આ બેઠકમાં હાજર રહ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના D2માં સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના ઉચ્ચ અધિકારીની બેઠકનો દોર છે. ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ, સીએમઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં મહત્વની બેઠક છે તે કરવામાં આવી રહી છે. ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પરિવારજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને લઈને બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવી રહી છે. જો કે 8 મૃતદેહ પરિવારજનોને ઓળખ બાદ સોંપવામાં આવ્યા છે, જ્યારે 241 લોકોના ડીએનએની પ્રક્રિયાની હજી કવાયત બાકી છે, ત્યારે તે તમામ કવાયત છે તે હજી શરૂ કરવામાં આવી છે. મહત્વની આ બેઠક છે જે સિવિલ હોસ્પિટલમાં હજી અનેક લોકો લાપતા છે, તેમને પણ શોધવાની તજવીજ છે જે હાથ ધરવામાં આવી છે. ત્રીજા દિવસે પણ અધિકારીઓની બેઠક છે ત્યાં અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. હજી કેટલાક લોકો લાપતા છે, તેમને શોધવાની પણ કવાયત છે. તેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.